વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલનની અંદર આપણે ચર્ચા કરવાની છે આજના લેક્ચરની અંદર. આગળના લેક્ચરની અંદર આપણે એસિડ અને બેઝના આયનીકરણ ઉપર આપણે ચર્ચા કરતા હતા. આરએનએસ એસિડ અને બેઝની વ્યાખ્યા ખૂબ અગત્યની એટલા માટે આપણે કીધી હતી કે મોટા ભાગની રાસાયણિક અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ જલીય દ્રાવણોની અંદર થતી હોય, અને જે જલીય દ્રાવણોની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે અથવા તો થાય છે એ બધી જ પ્રક્રિયાઓની અંદર આપણે મોસ્ટ ઓફલી આરએનએસની સિદ્ધાંત છે એનો ઉપયોગ કરીએ છીએ. અને જ્યાં એની મર્યાદા આવે ત્યાં બ્રોન્સ્ટેડ લોરી, અને જ્યાં એની મર્યાદા આવે ત્યાં લુઈસ એસિડ બેઝની આપણે સંકલ્પના માટેની ચર્ચા કરીએ. ખાસ વ્યાખ્યાઓ યાદ રાખવાની છે, ભૂલવાની નથી. એટલા માટે જ મેં તમને કીધું જો 10 વખત લખી નાખજો હોમવર્કની અંદર, કે જેથી કરીને તમને ચિંતા ન થાય. બરોબર? કારણ કે વ્યાખ્યાઓ છે એ યાદ ન રહે તો કાંઈ નહીં, પણ એનો ઉપયોગ કરતા તમને આવડવો જોઈએ કે ભાઈ આ સિદ્ધાંતને આધારે આ પદાર્થ છે ને આ આરએનએસ એસિડ કહેવાય કે આને બ્રોન્સ્ટેડ એસિડ કહેવાય કે આને લુઈસ એસિડ કહેવાય. બરાબર? એ વસ્તુ તમને ખ્યાલ પડવો જોઈએ. બરોબર? એ ઉપરાંત પછી આપણે પાણીનો આયનીય ગુણાકાર છે એના માટેની પણ ચર્ચા કરી હતી કે એના ઉપરથી આપણે સૂત્ર પણ તાર્યું હતું KW બરાબર H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ, અને એના બરાબર 10⁻14. આવું સૂત્ર આપણે આગળના લેક્ચરની અંદર સૂત્ર છે એ જોયું. બરોબર? ઓકે, આજે કંઈક નવી જ વાત કરવી છે, પણ આમ તમારા માટે કદાચ જૂની છે. તમે 10મા ધોરણની અંદર જો કે આ બધું એસિડ બેઝ ને ક્ષાર ને બધું ભણી ગયા છો એટલે કોઈ ઇસ્યુ નથી મોટો. ચર્ચા કરવી છે મારે પીએચ માપક્રમ ઉપર. શેના ઉપર ચર્ચા કરવી છે? પીએચ માપક્રમ. કે ભાઈ પીએચ માપક્રમ શું છે? પહેલી વાત તો એ થાય. હવે પહેલી વાત એ કે આપણે જનરલી જે અભ્યાસ કરીએ છીએ અત્યારના સંજોગની અંદર, એમાં નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ માટે સંતુલન શક્ય છે. પ્રબળ એસિડ ને પ્રબળ બેઝ હોય તો 100% આયનીકરણ થાય તો એનો કોઈ પ્રશ્ન નથી. એટલે આયનોની સંખ્યા ખૂબ ઓછી હશે. જલીય દ્રાવણની અંદર આયનોની સંખ્યા ખૂબ ઓછી હશે. બરોબર? જનરલી નિર્બળ એટલે એ પછી પ્રબળ પણ હોઈ શકે અને નિર્બળ પણ હોઈ શકે. પીએચ માપક્રમ છે ને એ બીજું કંઈ નથી, એ એક સાંદ્રતા માપવાનું છે. શું માપવાનું વાસ્તુ છે? સાંદ્રતા માપવાનું છે. પીએચ થી શું થઈ શકે? તો કે સાંદ્રતાનું માપન થઈ શકે. બરોબર? જેમ આપણે સાંદ્રતા માપવા માટે મોલારિટી, મોલાલિટી, મોલન્સ, દળથી ટકાવારી, આવા સૂત્રોનો જે અભ્યાસ કર્યો હતો એવું જ કંઈક આ છે. બરોબર? એ ખાસ કરીને મોલારિટીની અંદર જ છે, પણ જેની સાંદ્રતા 1 મોલર કરતા ઓછી હોય તો જે દ્રાવણની સાંદ્રતા એક મોલર કરતા ઓછી હોય. આનો મતલબ એમ થયો કે પીએચ માપક્રમ છે એ મંદ દ્રાવણો માટે લાગુ પડે. શેની માટે લાગુ પડી શકે? મંદ દ્રાવણો માટે લાગુ પડી શકે. સાંદ્ર દ્રાવણ માટે લાગુ પડી શકે નહીં, કે ભાઈ જે દ્રાવણની સાંદ્રતા 1 મોલર કરતા ઓછી હોય ત્યારે વાપરે. હવે પહેલી વાત તો એ થઈ કે સર આ પીએચ એટલે છે શું? હવે આ પીએચ ની જે વાત છે ને એ એસપીએલ સોરેન્સર નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. કોણે કરેલી હતી? એસપીએલ સોરેન્સરે એ પીએચ ની વાત કરી હતી. જો પીએચ ને એના જ ફોર્મમાં તમે જો તો પીએચ ઇઝ નથિંગ બટ પોટેન્શિયલ ઓફ હાઇડ્રોનિયમ આયન, અથવા તો તમે એવું પણ કહી શકો કે પીએચ એટલે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન આયન. મતલબ તમે H3O પ્લસ આયન માટે પણ વાત કરી શકો અથવા તો H પ્લસ આયન માટે પણ વાત કરી શકો. આ બંને માટે એક જ વસ્તુ છે, પીએચ. H સ્ટેન્ડ્સ ફોર
હાઇડ્રોજન આયન કયો તો પણ ભલે અને હાઇડ્રોનિયમ આયન કયો તો પણ ભલે, પણ જનરલી આપણે હાઇડ્રોનિયમ આયન એવો શબ્દ વાપરશું કારણ કે મેં તમને આર્યનિયસ એસિડ અને બેઝની અંદર સમજાવેલું છે કે H+ આયન છે એ લાંબો સમય અસ્તિત્વ ધરાવે નહીં. એ જે એક્વિયસ હોય H+ આયન એની સાથે પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોનિયમ આયન બનાવી લે છે. એટલે અહીંયા તમે H એટલા માટે છે pH માં, P એટલે પોટેન્શિયલ, મતલબ એની સક્રિયતા તમે જનરલી એને કહી શકો. શું કહી શકો? એની સક્રિયતા, એક્ટિવિટી. બરોબર? તો જો તમે pH માટેની વાત કરો કે pH શું છે, તો કે ભાઈ pH એ તમને બુકની અંદર વ્યાખ્યા આપી છે, પણ આપણે ખાલી એની સમજ મેળવી છે કે pH એટલે શું. તો કે ભાઈ pH એ કોઈ દ્રાવણની સાંદ્રતા છે એનો 10 ના આધારનો ઋણ લઘુગુણક છે, અથવા તો pH ને તમે એવું કહી શકો કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાનો 10 ના આધારનો ઋણ લઘુગુણક છે. આનો મતલબ શું થાય કે તમે pH નું સૂત્ર લખવું હોય તો શું લખાય? પેલી જો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા એટલે હું આમ લખું H3O+ અને સ્ક્વેર બ્રેકેટ, એટલે હાઇડ્રોનિયમ આયન 10 ના આધારનો ઋણ લઘુગુણક એટલે માઇનસ લોગ, અને આધાર કેટલો એનો? તો કે 10. આ કોના બરાબર છે? તો કે આ છે pH બરાબર આ એની વ્યાખ્યા, અને આ થઈ ગયું એનું સૂત્ર pH = log of H3O+. બરોબર? તો આ વ્યાખ્યા અને આ એનું સૂત્ર. પણ મેં તમને આગળ કીધું હતું કે લોગમાં આધાર 10 જ હોય. લોગ હોય તો ln હોય તો એનો આધાર e હોય, એમ લોગનો આધાર હંમેશા 10 હોય. તો એનો કોઈ ઇસ્યુ છે નહીં કે એનો કોઈ મોટો પ્રશ્ન નથી. બરોબર? પણ આપણે એની વ્યાખ્યા આપી કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાનો 10 ના આધારનો ઋણ લઘુગુણક છે, એટલે pH નું સૂત્ર થઈ ગયું. અને pH એટલે શું ખબર પડી હવે તમને? તો કે ભાઈ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા છે, પણ એ સાંદ્રતા ક્યારે? તો કે ભાઈ જનરલી 1 મોલર કરતા ઓછી હોય ને ત્યારે જનરલી આપણે વાપરીએ, અને મંદ દ્રાવણ 1 મોલર કરતા ઓછી એટલે જનરલી આપણે કહી શકીએ કે આ દ્રાવણો છે એ મંદ દ્રાવણો હશે. વાત કરવી છે આપણે pH માપક્રમની કે ભાઈ pH માપક્રમ છે એ શું છે. તો કે ભાઈ pH માપક્રમ જે છે એ મોલારિટીની જે સાંદ્રતા છે એ મોલારિટીની સાંદ્રતાને સરળતાની દ્રષ્ટિએ લઘુગુણકના માપનની અંદર દર્શાવવાની રીત છે આખી. બરોબર? કે ભાઈ હાઇડ્રોનિયમ આયનની મોલારિટીમાં સાંદ્રતાને વધારે અનુકૂળતાથી દર્શાવવાની અથવા તો લઘુગુણકની રીતથી દર્શાવવાની રીત છે, અથવા તેનો માપક્રમ છે આખો. બરોબર? તો pH માપક્રમની વાત કરીએ, તમે કદાચ ભણી ગયા હશો કે pH છે ને એનો ગાળો 0 થી લઈ અને 14 સુધી હોય, વચ્ચે અહીંયા 7 હોય. હું એક આકા મૂકી દઉં છું આવી રીતે અહીંયા કે ભાઈ આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, પછી અહીંયા આ 8, 9, 10, 11, 12, આ 13 અને એ પોતે 14. હવે આટલો જે ભાગ છે આની અંદર એ એસિડનો ભાગ છે. આ જે ભાગ છે 7 આવી જાય એટલે તટસ્થ, અને અહીંથી આ ભાગ છે એ છે બેઝિક ભાગ. એનો મતલબ એમ થાય, શું થાય કે જો pH જેમ ઓછી એમ એ પદાર્થ છે એની એસિડિકતા વધુ, મતલબ એસિડ તરીકેની લાક્ષણિકતા વધુ. એસિડિકતા એટલે એસિડ તરીકેનો ગુણધર્મ વધુ. જેમ pH 7 કરતા વધુ એમ એની બેઝિકતા વધુ, મતલબ એમ એનો બેઝ તરીકેનો ગુણધર્મ વધુ. જેમ આપણે લખીએ, કેમ લખીએ તો કે pH - log of આવું લખાય H3O+. એમ અહીંયા લખાય કે pH સોરી ફોર ધેટ બેઝ હોય તો આમ લખાય કે POH - log of OH-. POH એટલે કે પોટેન્શિયલ ઓફ
હાઇડ્રોક્સાઇડ આયન શું બોલાય? OH માઇનસ ને શું બોલાય? હાઇડ્રોક્સાઇડ. તમને મેં ઓલું પેમ્પલેટમાં લખાવેલું છે તમને ખ્યાલ છે હવે, બરોબર? કે POH H3O પ્લસ શા માટે લખીએ છીએ? હવે તમને ખબર પડી કે H પ્લસ છે એ લખી શકાય, પણ એ લાંબો સમય અસ્તિત્વ નથી ધરાવતું અને એ પાણી સાથે પ્રક્રિયા કરીને H3O પ્લસ બનાવે. એટલા માટે આપણે હંમેશા લખશું કે pH ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ H3O પ્લસ અને સેમ POH હોય તો માઇનસ લોગ ઓફ OH માઇનસ. બરાબર? એ જનરલી એની સક્રિયતા છે. ટેક્સ્ટ બુકમાં તમને ઝીણી બાબતો આપી છે, પણ હું તમને અપ ટુ પોઈન્ટ સીધો લઈ જાઉં છું કે જે બાબત ઉપર આપણે કામ કરવું છે, કે જે બાબતની આપણે જરૂરિયાત છે, જે બાબતની આપણે ચર્ચા કરવી છે, એ જ પોઈન્ટ અપ ટુ ધ પોઈન્ટ ઉપર સીધો તમને હું લઈને જાઉં છું કે આપણે આ જ પોઈન્ટ ઉપર ચર્ચા કરવી છે અને આ જ પોઈન્ટનું આપણે માત્ર કામ છે, આપણે બીજા કોઈ પોઈન્ટનું કામ નથી. બરોબર? તો આનો મતલબ એવો છે કે pH ની અંદર, બરોબર, કે 7 કરતા જો pH નું મૂલ્ય ઓછું હોય તો એમ એની એસિડિકતા વધુ, જો 7 કરતા pH નું મૂલ્ય વધુ હોય તો એમ એની બેઝિકતા વધુ. બરોબર? તો આના ઉપરથી આપણે આવું કહી શકીએ, શું કહી શકીએ કે જો કોઈ પદાર્થ છે એની pH એ 7 કરતા ઓછી હોય તો એ પદાર્થ એસિડિક છે એમ કહેવાય. 7 કરતા ઓછી, જેમ ઓછી એમ એસિડિકતા વધુ. જો એની pH 7 કરતા વધુ હોય તો એ પદાર્થ બેઝિક કહેવાય અને જો એની pH ઇક્વલ ટુ 7 હોય તો એ દ્રાવણ તટસ્થ કહેવાય. બરોબર? અહીંયા શબ્દ વાપરો તો વપાય કે એસિડિક દ્રાવણ છે કે બેઝિક દ્રાવણ છે, કારણ કે દ્રાવણ જ હશે, એકલો પદાર્થ તો નહીં જ હોય. બરોબર? રેડી? તો તમે એ વાત તમે કહી શકો કે ભાઈ એ પદાર્થ કયો તો પદાર્થ ને દ્રાવણ કયો તો દ્રાવણ, જે ક્યાંય તમે કયો જેની અંદર વાત કરતા હોય એની અંદર. બરોબર? પણ દ્રાવણની અંદર આયનો આપશે એ તમે માપશો. બરોબર? એટલે pH છે એ જનરલી 7 થી લઈ અને 0 થી લઈ અને 14 સુધીનો ગાળો હોય. આ માપક્રમ એટલે ક્રમ તમને આપ્યા છે કે ભાઈ મોલારિટીમાં જે સાંદ્રતા છે એને લઘુ ગુણકના માપની અંદર દર્શાવવાની રીત છે. pH મેં લખ્યું 0, 1, 2. સર આમ કેમ ખબર પડે ક્યારે કેવું છે? તો pH છે ને જનરલી H3O પ્લસ ની સાંદ્રતા જ છે, પણ એ બહુ ઓછી સાંદ્રતા છે. બહુ કેવી સાંદ્રતા છે? ઓછી. સર કેટલી હોય? ઓછી હોય. એટલે સપોઝ હું એમ કહું કે ભાઈ માનો કે આપણી પાસે pH ઇક્વલ ટુ 1 છે, pH ઇક્વલ ટુ 1 છે ધારો કે આપણી પાસે, તો શું થાય? જો સૂત્રની અંદર કિંમત મૂકો, pH ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ H3O પ્લસ. pH ઇક્વલ ટુ 1 છે, તેનો મતલબ એમ છે કે 1 ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ H3O પ્લસ. H3O પ્લસ ને સૂત્રનો કરતા બનો મતલબ એનો શું થયો? pH 1 છે તો H3O પ્લસ ની સાંદ્રતા કેટલી છે? આ pH છે એ સાંદ્રતા જ છે, પણ લઘુ ગુણકના માપનની અંદર છે. pH છે એ સાંદ્રતા જ છે, પણ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા પણ 10 ના આધારનો ઋણ લઘુ ગુણકના ભાગની અંદર સાંદ્રતા છે. તો કેમ હોય? લોગ સામે આવે એટલે એન્ટી લોગ થાય, તો H3O પ્લસ ઇક્વલ ટુ એન્ટી લોગ ઓફ -1. આ માઇનસ સામે એમનન રહ્યો, લોગ ભેગો જાય ને એ એમનન માઇનસ એ માઇનસ પ્લસ ન થાય. આ ધ્યાન રાખજો. અમુક લોકો ઊંધા શું કરે ખબર છે? ઘૂસતાવ માઇનસ સામે જાય તો પ્લસ થાય, લોગ સામે જાય તો છેદમાં જાય. ન જાય કોઈ દિવસે. લોગ સામે જાય તો એન્ટી લોગ થાય ને નિશાની લોગની ભેગી એમનન જાય. એ કોઈ તમારે ચેન્જ કરવાની નથી. -1 નો તમે એન્ટી લોગ જોવો એટલે તમને 10 ની -1 ઘાત મળે, આવું તમે કહી શકો. 10 ની -1 ઘાત એટલે શું? તો કે 1/10, અથવા તમે કહી શકો 1/10 એટલે તો કે 0.1. 1/10 એટલે 0.1. મેં તમને મેથડ પણ કંઈક ઓલી આપેલી છે ખબર, એન્ટીલોગ જોવા માટેની. બરોબર? એટલે એ મેથડ થી પણ તમારે એન્ટીલોગ જોવો તમને આ જ મળશે. તો આનો મતલબ એવો થયો, કેવો થયો કે જો pH ઇક્વલ ટુ 1 તો H3O પ્લસ ઇક્વલ ટુ 10 ની -1, pH ઇક્વલ ટુ 2 તો H3O પ્લસ ઇક્વલ ટુ 10⁻², 10⁻² એટલે 1/100. એ જ પ્રમાણે જો pH ઇક્વલ ટુ 5 તો H3O પ્લસ ઇક્વલ ટુ 10⁻⁵. અને આમ પણ છે. જો હું અહીં 10 ની -1 મૂકું, મેં તમને થોડું ઘણું શીખવાડ્યું છે. માનો કે આ 10 ની -1 ઘાત છે H3O પ્લસ ની, એ હું અહીંયા મૂકું સૂત્રમાં તો શું થાય ખબર છે? pH ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ H3O પ્લસ, આનો આધાર તો 10 હોય જ, તો pH ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ આધાર 10 10⁻1. ઘાતની ઘાત ક્યાં આવે?
આગળ તો pH ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ 1 log 10 ટુ ધ બેઝ 10 અને log 10 ટુ ધ બેઝ 10 ઇક્વલ ટુ 1 log 10 ટુ ધ બેઝ 10 ઇક્વલ ટુ કેટલા થઈ જાય 1. ઇઝ ઇટ વેરી સિમ્પલ? એટલે કોઈ આમાં શંકાને સ્થાન નથી. એક બીજું આગળ પાછળ થાય છે એનો મતલબ આપણે જવાબ મળે છે એ સાચો જવાબ છે, એમાં કંઈ ખોટું નથી. એટલે આ બાબત ઉપર તમારે કોઈ ચિંતા કરવાનો કોઈ વિચાર રહેતો નથી. આ જ પ્રમાણે પીઓએચમાં હોય કે પીઓએચ બરાબર 2 તો OH માઇનસ બરાબર 10 ની માઇનસ 2, પીઓએચ બરાબર 4 તો OH માઇનસ બરાબર 10 ની માઇનસ 4. ઓકે, ચાલો ખબર પડી કે ભાઈ પીએચ છે ને હકીકતે મોલારિટીમાં સાંદ્રતા છે, પણ 10 ના આધારના ઋણ લઘુગુણકની સાંદ્રતા એ રીતે દર્શાવવામાં આવે છે. ખરેખર શા માટે પીએચ ની જરૂર પડી? તો કે ભાઈ ઘણી વખત ખૂબ ઓછી સાંદ્રતા હોય તો ખૂબ ઓછી સાંદ્રતાને કઈ રીતે દર્શાવવી કે કઈ રીતે રજૂ કરવી, તો એના માટે SPL સોરેન્સરે બરોબર પીએચ માપક્રમ છે એ આપણને આપ્યો કે ભાઈ બહુ ઓછી સાંદ્રતા હોય તો એને દર્શાવવા માટે જ્યારે આલેખ દોરવાનો થાય ત્યારે આલેખની અંદર એક્ઝેક્ટ પોઈન્ટ તમે મૂકી શકતા નથી. એટલે SPL સોરેન્સરે એને 10 ના આધારના ઋણ લઘુગુણકની અંદર આ સાંદ્રતા છે એને મૂકવાનો એને વિચાર આવ્યો. આપણને આવો કઈ વિચાર નો આપણે શું કહેતો આલેખ નહીં દોરવાનો, બીજું શું છે આલેખ ના પડતો હોય તો બરોબર. ઓકે, આપણે એની વાત કરી, પણ ખાસ આ નાની નાની બાબતો આ બહુ યાદ રાખજો કે પીએચ ની અંદર મૂલ્ય જેમ ઓછું એમ એસિડિકતા વધુ, જેમ પીએચ નું મૂલ્ય વધુ એમ એ પદાર્થની બેઝિકતા વધુ, કારણ કે 7 કરતા વધુ હોય તો દ્રાવણ બેઝિક થાય, જેમ વધુ એમ વધુ બેઝિક બરોબર. એસિડિકતા 7 કરતા ઓછી હોય એમ વધુ એસિડિક, તો પીએચ બરાબર 3 વાળું દ્રાવણ કરતા પીએચ વાળો 1 વાળું દ્રાવણ છે એ વધુ એસિડિક કહેવાય. આ ધ્યાન રાખજો, બરાબર છે. સેકન્ડરી થિંગ મારે એક તમને સૂત્ર સાબિત કરવું છે. કાલના લેક્ચરની અંદર આપણે આ વાત કરી હતી કે KW બરાબર H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ. આ તમે બધા જાણો જ છો, વાત કરેલી જ છે આપણે બરોબર. તો હું લખું કે ઉપરના સમીકરણને માઇનસ લોગ વડે ગુણતા. હું શું કરું? ઉપરના સમીકરણને માઇનસ લોગ વડે ગુણું, બંને બાજુ ગુણવું પડે ગણિતના નિયમ પ્રમાણે. એક બાજુ ગુણો તો અહીંયા શું થઈ ગયું? તો કે ભાઈ માઇનસ લોગ ઓફ KW બરાબર માઇનસ લોગ ઓફ આવી રીતે લખું અહીંયા H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ માઇનસ લોગ ઓફ KW PKW. સર આ કેમ કર્યું તમે? અરે ભાઈ માઇનસ લોગ ઓફ H3O પ્લસ તો PH, માઇનસ લોગ ઓફ OH માઇનસ તો POH, માઇનસ લોગ ઓફ રીંગણું તો P રીંગણું, માઇનસ લોગ ઓફ ભીંડો તો P ભીંડો, માઇનસ લોગ ઓફ ગધેડો તો P ગધેડો બરોબર. અહીંયા જે હોય માઇનસ લોગના ફોર્મમાં એ ઉપર આવે, લખવાનું ખાસ P ની ઉપર લખવાનું થોડુંક જમણી બાજુના ભાગમાં, આ ધ્યાન રાખવાનું. એટલે ઉપર અહીંયા જે ભાગ હોય એ સીધો તમારા ઘાતની અંદર P માં આવે બરોબર. PKW હવે તમને ખબર છે અહીંયા છે ગુણાકાર, તો લોગનો ગુણાકાર તો લોગનો સરવાળો, તો બે બાજુ લખાશે માઇનસ લોગ ઓફ H3O પ્લસ પ્લસ માઇનસ લોગ ઓફ OH માઇનસ. આ ખ્યાલ પીડો આખો મેં શું કર્યું? લોગનો ગુણાકાર તો લોગનો સરવાળો કર્યો બરોબર. PKW બરાબર માઇનસ લોગ ઓફ H3O પ્લસ PH વત્તા માઇનસ લોગ ઓફ OH માઇનસ POH. KW એટલે કેટલા? KW ની કિંમત કેટલી હતી? તો કે KW ની કિંમત સર હતી આપણી પાસે 10 ની માઇનસ 14 ઘાત. તો આનો PKW કરો તો કેટલો થાય? કારણ કે તમને ખબર છે કે pH 1 હોય તો H3O પ્લસ 10 ની માઇનસ 1 થાય. એમ માનો કે KW 10 ની માઇનસ 14 હોય તો PKW કેટલું થાય? તો કે સર સીધું 14. તો આનો મતલબ આમ છે 14 બરાબર, અથવા તો આમ લખાય આપણે બહુ સરસ રીતે લાગે કે pH પ્લસ POH બરાબર 14. શું થાય? pH પ્લસ POH બરાબર 14, અથવા તમે શું લખી શકો અહીંયા PKW. કારણ શું? તો કે કારણ સીધું છે કે KW બરાબર 10 ની માઇનસ 14 ઘાત, તો બે બાજુ તમે લોગ મૂકો તો શું થઈ ગયું? માઇનસ લોગ ઓફ KW બરાબર માઇનસ લોગ ઓફ 10 ટુ ધ બેઝ 10 રેઝ ટુ માઇનસ 14
બરોબર, માઇનસ લોગ ઓફ KW એટલે PKW, અને PKW -14 આગળ આવે તો +14 થઈ ગયા. બરોબર, જેમ આમાં થાય છે એમ એ પ્રમાણે છે. એટલે આ સૂત્ર એક અગત્યનું છે. Q બરોબર, આને પણ તમે યાદ રાખી શકો, પણ એક યાદ હોય એટલે બીજો કોઈ પ્રશ્ન નથી કે PH + POH બરાબર 14, અથવા તો તમે આમ પણ કહી શકો, આ સૂત્રને કેમ કહી શકો કે ભાઈ H3O + * OH- = 10⁻14. બસ આ એ જ છે. બે બાજુ લોગ મૂકો તો આગળ વી આવે, ન મૂકો તો એ થાય. બરોબર, અથવા તમે આમ પણ કહી શકો કે KW બરાબર 10⁻14. પાણીનો આયનીય ગુણાકાર, આને 10⁻7 હોય, આનો 10⁻7 હોય. આપણે આગળ કરી ગયા. બરોબર, એટલે એ થઈ જાય 10⁻14. બરોબર, એ એકદમ સિમ્પલ અને સોબર. આપણે આગળના લેક્ચરની અંદર આ વસ્તુ છે એની સૂત્રની કિંમત આપણે મેળવેલી છે તમારી પાસે. બરોબર, હવે સેકન્ડરી થિંગ કે ભાઈ પીએચ છે ને એ સર માપવાની કઈ રીતે હોય કોઈ પણ દ્રાવણની, તો કે ભાઈ પીએચ છે એ 2-3 રીતે મપાય. અત્યારે પીએચ પેપર આવે છે. શું આવે છે? પીએચ પેપર. કે પીએચ પેપરની મદદથી પણ તમે પીએચ માપી શકો, પણ અડસટ્ટે પીએચ તમારે માપવી હોય, અડસટ્ટે, તો પીએચ પેપર આવે, 4 પટ્ટી વાળા પીએચ પેપર. અડસટ્ટે એટલે અઠેગઠે, એક્ઝેક્ટ નહીં. એ તમને પીએચ નું માપન છે એ એપ્રોક્સિમેટલી 0.5 ના ચેન્જથી આપે, 1 હોય કે 1.5 હોય, 2 હોય કે 2.5 હોય, એ તમને ખબર પડે. પણ માનો કે 1.2, 1.3, 1.4, તો એવું તમને કહી શકે નહીં. તો અડસટ્ટે પીએચ માપી હોય તો પીએચ પેપરથી તમારે જવું પડે. એ 0.5 થી મપાય. અને એક્ઝેક્ટ ચોક્કસ પીએચ તમારે જોતી હોય તો એના માટે સાધન આવે, એને કહેવાય પોટેન્શિયોમીટર. MCQમાં કદાચ તમને પૂછે કે પોટેન્શિયોમીટરથી એક્ઝેક્ટ પીએચ મળે, એ તમને 0.001 આટલી નાની સાંદ્રતા હોય, આટલો નાનો ભાગ હોય તો પણ એ તમને માપી દે. આટલા નાના પોઈન્ટથી તમને માપી શકે. આ કે મેં તમને કીધું 0.5ની માપથી તમને માપી દે, 0.5નો ગાળો આપે. એમ આ તમને કેવડો ગાળો આપે? 0.001. અત્યારે માર્કેટમાં આ પેન જેવડા પોટેન્શિયોમીટર છે એ પ્રાપ્ત છે. એ તમે એને દ્રાવણની અંદર રાખો, પછી આની યાર મીટર જોડેલું હોય, ડિજિટલ મીટર, જેમ આપણે કેલ્ક્યુલેટરમાં પટ્ટી આવે એમ એ પટ્ટીની અંદર તમને એ દ્રાવણ જેની અંદર તમે બોલ્યો છે પોટેન્શિયોમીટર, એની એ તમને સામે પીએચ છે એ લખી અને તમને આપે કે ભાઈ આ પદાર્થ છે તો આ પદાર્થની પીએચ છે એ આટલી થાય. આવું તમને માપન કરી અને એ વસ્તુ છે એ તમને આપવામાં આવે. બરાબર, કે આની પીએચ આટલી છે, આની પીએચ 1.003 છે, આની પીએચ 1.005 છે, એટલે સુધીનું ચોક્કસ માપન તમને કરીને આપે. બરાબર, તો કદાચ તમને એવું પૂછવામાં આવે કે ભાઈ પીએચ પેપર છે અને પીએચ મીટર છે, આ બેની અંદર ચેન્જ. બરાબર, તમે પોટેન્શિયોમીટર કહી ગયો તો પીએચ મીટર પણ એને કહેવાય એમ. બરાબર, તમે પોટેન્શિયોમીટર કહો તો પણ ચાલે, અથવા તમે એને કહો બરાબર શું પોટેન્શિયોમીટર કરતાં વધુ સારું છે તમારું એનું પીએચ મીટર, કારણ કે પી એટલે પોટેન્શિયલ જ થાય. બરાબર, તમે ચોક્કસ પીએચ જો તમારે માપવી હોય તો તમે એના પીએચ મીટર કહો તો પણ ચાલે, અને તમે એના માટે કહો શું કહો પોટેન્શિયોમીટર છે એનાથી તમે માપો તો પણ ચાલે. ટૂંકમાં બંને કહેવાય એક જ. બરાબર, પણ જનરલી પીએચ મીટર એવો શબ્દ વાપરવામાં આવે છે, નહીં કે પોટેન્શિયોમીટર. બરાબર, ચાલો તો અહીં સુધી આપણે વાત કરી કે ભાઈ આ પ્રમાણે પીએચ છે એ માપવામાં આવે, કે આ પ્રમાણે પીએચ છે એ લખવામાં આવે. આ સૂત્રો તમારે છે એ નાના નાના યાદ રાખવાના છે. એક પહેલું સૂત્ર પીએચ + POH બરાબર 14, અને આ પીએચ 7 કરતાં ઓછી હોય તો એસિડિક, 7 કરતાં વધુ હોય તો બેઝિક, એક્ઝેક્ટ 7 હોય તો તટસ્થ. આ નાની નાની બાબતો છે એ તમારે મગજની અંદર રાખવાની છે. 7 કરતાં ઓછું મૂલ્ય હોય તો વધુ એસિડિક હોય, 7 કરતાં વધુ મૂલ્ય હોય તો બેઝિક હોય. જેમ વધતું જાય એમ બેઝિકતા પણ એની વધતી જાય. ઘણા બધા દાખલાઓ આપણે બુકની અંદર આપવામાં આવેલા છે. એકદમ સરસ અને સરળ રીતે આ દાખલાઓ બધા હોય. તમને પણ તમારી ટેક્સ્ટ બુકની અંદર બરોબર ઘણા બધા પદાર્થ જેની પીએચ તમને આપેલી છે. કોષ્ટકની અંદર પણ તમને ઘણા બધા ઘણા બધા પદાર્થની પીએચ આપી છે. બરોબર, કોફી ને દૂધ ને લોહી ને આ બધા વસ્તુની પીએચ છે તમને આપવામાં આવી કે કેવી રીતે એની પીએચ છે એ માપવામાં આવે. એકદમ સરળ આની અંદર દાખલાઓ છે એ હોય છે. અમુક દાખલાઓ આપણે જોઈએ અત્યારે
કે ભાઈ કયા પ્રકારના દાખલાઓ તમને આપેલા છે, બરોબર. નથી આપણે એક સાથે દાખલા કેલ્ક્યુલેટ કરશું તો પણ ચાલશે, એમાં કંઈ બહુ મોટી વાત નથી. પણ જોઈએ આપણે દાખલાઓ થોડા એકદમ સરળ સરળ દાખલાઓ છે એટલે આપણે એની વાત કરશું. આખું જ સાફ કરી નાખીએ એટલે પાછું હજી એક બોર્ડ ભરી દઈએ, બરોબર ને. કોયડો 7.16 એક ઠંડા પીણાના નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા હાઇડ્રોજન આયનની સાંદ્રતા 3.8 ગુણ્યા 10⁻³ મોલર છે. તેની પીએચ કેટલી હશે? ઓકે, હવે તમને શું આપ્યું છે? એક ઠંડા પીણાના નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા કયો કે તમે હાઇડ્રોનિયમની કયો, બંને એક છે. કેટલી આપી? તો કે 3.8 ગુણ્યા 10⁻³ મોલર છે. તો એની પીએચ કેટલી હશે? હવે 1 માર્કનો એમસીક્યુ છે અથવા તો 1 માર્કનો પ્રશ્ન છે, આમાં કંઈ વધારે પડતું મોટું ના હોય. તો શું છે? તો કે ભાઈ પીએચ બરાબર -log of H3O પ્લસ, તો ઇક્વલ ટુ -log of H3O પ્લસ કેટલું આપ્યું? તો કે આપણે આપ્યું છે 3.8 ગુણ્યા 10⁻³ ઇક્વલ ટુ, જો પીએચ નો એકમ કાંઈ ના હોય તમારી ચિંતા કરવાની છે ને, કારણ કે મોલારિટીની સાંદ્રતામાં દર્શાવવામાં આવે. હવે આનો લોગ સર કેમ જોવો? તો જો બે મેથડથી જોઈએ, પણ આપણે સરળ મેથડ કેલ્ક્યુલેટરની વાપરશું. તમે બાકી ઓમ જોવો હોય તો પણ મેં તમને શીખવેલો છે અને એક વખત ફરી પાછું તમને શીખવી દઈશ, એટલે તમારે ચિંતા નહીં. તમારે શું કરવાનું પહેલા? તો કે ભાઈ તમારે પહેલા કેલ્ક્યુલેટરની અંદર 3.8 ગુણ્યા 10⁻³ એટલે ભાંગા થાય, 10⁻³ એટલે ભાંગા થાય. તમે તો શું થાય? તો કે એનો મતલબ થાય ભાંગા 1000. તો તમારે શું કરવાનું? તો કે 3.8 ભાંગા 1000 એ જે મળે પછી તો કે લોગનું સૂત્ર વાપરવાનું. શું? તો કે 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 મારે ચાલતું નથી, 0.0038 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 30, બરોબર. પછી તો કે -1 અને ગુણ્યા 3557.5 તમને જવાબ મળશે -2.41 અને આગળ નિશાની છે માઇનસની, અહીંયા મળ્યું તમને -2.41. તો પીએચ બરાબર થઈ જશે 2.41, બરોબર. આ આવી ગયો તમારો જવાબ, જે તમને ટેક્સ્ટ બુકની અંદર 2.42 આપ્યો છે. જો આવી રીતે ન કેલ્ક્યુલેટ કરવો હોય તો શું કરાય? તો કે પીએચ ઇક્વલ ટુ -log of 3.8 ગુણ્યા 10⁻³. તો પીએચ ઇક્વલ ટુ લોગનો ગુણાકાર તો લોગનો સરવાળો, તો આમ થાય -log of 3.8 વત્તા
માઇનસ લોગ ઓફ 10 ટુ ધ બેઝ 10 રેઝ ટુ માઇનસ 3 pH ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ 3.8 પ્લસ અહીંયા કાઉન્સમાં માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ 3 લોગ 10 ટુ ધ બેઝ 10 તો pH ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ 3.8 વત્તા 3. હવે 3.8 નું મૂલ્ય તમારે લોગ ટેબલની અંદર જોવાનું છે, બરોબર. તમને 3.8 નું નહીં મળે, 38 નું તમારે જોઈ લેવાનું, બરોબર. જે વેલ્યુ મળે એ માઇનસ તમારી પ્લસ મળશે, એટલે અહીંથી માઇનસ એ વેલ્યુ વત્તા 3 માઇનસ આની કિંમત અને વત્તા 3 એટલે એ તમને મળી જાય તમારી pH, બરોબર. એ પણ આટલી જ મળશે, એમાં કોઈ જાતનો ચેન્જ આવશે નહીં. એટલે આ થોડીક લાંબી મેથડ છે, પણ તમારે લોગ ટેબલની અંદર જોઈને કરવું હોય તોની વાત છે. બાકી કેલ્ક્યુલેટર ઉપર સીધું ડાયરેક્ટ તમને આનો લોગ છે એ મળી જાય છે, કોઈ ઇસ્યુ નથી. મેં તમને બતાવેલી મેથડ યાદ રાખવાની છે. 13 વખત વર્ગમૂળ -1 ગુણ્યા 3557.5 એટલે તમને લોગ છે એ મળે. એમાં કંઈ મોટી વાત છે નહીં, બરોબર. જો બીજી વાત કે એસિડ છે, હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા, તો એસિડ છે તો જનરલી તમને pH એની 7 કરતાં ઓછી મળે. કેટલી મળે તમને pH એની? 7 કરતાં ઓછી pH મળે તમને, બરોબર છે. 7 કરતાં વધે નહીં. આટલું તમારે કાળજી તમારે પણ જાતે થોડીક લેવાની. બીજો દાખલો થોડોક એવો ટ્વિસ્ટેડ આપ્યો છે તમને, એને હું ગણાવી દો કે તમને છેલ્લે રાખો, પહેલા હેલા દાખલા કરતા તમને ભેગું આપ્યો છે કોયડો તો કરાવી દો, પછી સીધા આપણે અને 2 જ દાખલા સીધા પછી આપણા સ્વાધ્યાયમાં જતા રહેશે. કોયડો 7.17 એવું કીધું છે 1 ગુણ્યા 10⁻8 મોલર HCl ની pH ગણો. જો આ દાખલો છે ને થોડો એવો ટફ છે. ટફ શા માટે છે સર? તમને 1 ગુણ્યા 10⁻8 મોલર HCl આપ્યું, મતલબ શું થયું ખબર? કે તમને HCl માં સાંદ્રતા આપી છે 1 ગુણ્યા 10⁻8 મોલ. તમારે ગોતવાની છે એની pH. જો તમે સીધું સૂત્ર મૂકો કે pH ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ H3O પ્લસ, તો તમને મળે pH ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ 1 × 10⁻8. 1 તો લખવાનો હોય નહીં, કારણ કે 1 નો લોગ 0, -8 થી આગળ આવે તો pH થઈ જાય તમારી 8. હવે pH બરાબર 8 અને એ પણ HCl ની, નેવર પોસિબલ. કારણ કે એસિડની pH 7 કરતાં ઓછી હોય, આ HCl છે એની pH ક્યારે 7 કરતાં વધુ થઈ શકે નહીં. આ વસ્તુ શક્ય નથી. તો હવે શું કરવું? તો તમને હું આપ્યું 1 ગુણ્યા 10⁻8 મોલર HCl, એનો મતલબ કે HCl માં એને પાણી નાખ્યું છે. તો આ પ્રકારે તમારે હવે વિચારવું પડે કે આટલી બધી ઓછી સાંદ્રતા કેમ હોય? એનો મતલબ ખૂબ મંદ દ્રાવણ છે, તો અમે દેખાય જ છે. તો તમારો HCl છે એની પાણી સાથે રિએક્શન થઈ એટલે આવું થયું હોય કે H3O પ્લસ Cl માઇનસ. ઇઝ ઇટ ક્લિયર? આ H3O પ્લસ અને બીજું તમારે શું કરવું પડે? તો કે ભાઈ H2O પ્લસ H2O અહીંથી થયું હોય H3O પ્લસ OH માઇનસ. એનો મતલબ હવે તમારે શું કરવું પડે ખબર? તો કે H3O પ્લસ તો ગણવાના, પણ ખાલી H3O પ્લસ HCl ના નહીં, પાણીના પણ ભેગા ગણવા પડે. કારણ કે એટલું બધું પાણી વધુ છે કે એમાં એની સાંદ્રતા પણ ગણવી પડે, નહીતર તમને બેઝિક મળે પદાર્થ. હવે મૂળ પદાર્થ એ બેઝિક તો છે નહીં, બરાબર છે. આ એના જેવી વાત છે કે કોઈ એટલો એવો બધો અવાજ કાઢી શકે કે જે પોતે હોય પુરુષ પણ સ્ત્રીનો અવાજ કાઢે. હવે સ્ત્રી તો નથી જ નહીં, સાબિત તો કરવું પડે કે એ પુરુષ છે. મોઢું દેખાડે કે ભાઈ જો મૂછો ઉગી તારે જો, એટલે સ્ત્રી નથી. આ તો કહેવાનો મતલબ અહીંયા કંઈક એવું છે કે HCl ની pH ખૂબ જ ઓછી આપી, એની સાંદ્રતા ખૂબ જ ઓછી છે. એટલી બધી ઓછી છે પાછળનું કારણ શું? તો કે એની અંદર પાણી વધુ છે. સાંદ્રતા ઓછીનો મતલબ શું છે સીધો? તો કે પાણી વધુ છે. પાણી એટલું બધું છે કે એમાં એસિડની માત્રા ખૂબ ઓછી છે. એનો મતલબ કે પાણીની અંદરનો એસિડનો ભાગ પણ તમારે કેલ્ક્યુલેટ કરવો પડશે. એટલે હું અહીંયા તમને એવું કહું છું કે અહીંયા આપણે શું કરવું પડે કે ભાઈ કુલ H3O પ્લસ, કુલ
દ્રાવણમાં H3 અથવા તો કુલ દ્રાવણમાં સાંદ્રતા ઇક્વલ ટુ HCl માના H3O પ્લસ પ્લસ H2O માના H3O પ્લસ. આ બેની તમારે સાંદ્રતા લેવાની છે, બરોબર. તો કેટલી થાય? તો કે આની તો આપણે આપી છે કેટલી? HCl માના H3O પ્લસ ની આપી છે કેટલી? તો કે એ આપી છે 1 ગુણ્યા 10⁸ પ્લસ H2O માના H3O પ્લસ ની કેટલી હોય? તો 1 ગુણ્યા 10⁻⁷. એ આપણે કાલે વાત કરી ત્યાંની. તો બેને ખરખી ઘાતમાં મારે કરવો હોય આવું કરે કે નહીં, કે 0.1 એક આંકડો આગળ લઈ લો, ગુણ્યા 10⁻⁷ વત્તા 1 ગુણ્યા 10⁻⁷. આમાંથી 10⁻⁷ ને કોમન લો એટલે 0.1 વત્તા 1 અને એને ગુણ્યા 10⁻⁷ એટલે મને મળે 1.1 ઇન્ટુ 10⁻⁷. એટલે શું મળ્યું? તો કે કુલ દ્રાવણમાં H3O પ્લસ મને મળી ગયા. કુલ દ્રાવણમાં સાંદ્રતા લખવાની તો કે H3O પ્લસ આમ લખાય કે કુલ દ્રાવણમાં H3O પ્લસ ની સાંદ્રતા આ આટલી થઈ, બરોબર. તો હવે સીધું શું કરાય? તો કે ભાઈ pH ઇક્વલ ટુ માઇનસ log ઓફ H3O પ્લસ. તો pH ઇક્વલ ટુ માઇનસ log ઓફ 1.1 ઇન્ટુ 10⁻⁷. તો pH ઇક્વલ ટુ, હવે તમને અહીંથી વેલ્યુ જોતા જાતે આવડશે. આમાં પણ તમે એમ કરો તો ચાલે હો, તમને લોગ તો હજી મળી જાય. શું કરવાનું? 1.1 અને એની ભાંગલ પાછળ કેટલા મીંડા? તો કે 1 ની પાછળ 7 મીંડા. 1 2 3 4 5 6 અને 7. હવે તમને જે જવાબ મળ્યો, બરોબર, અહીં શું કરવાનું? તમારે લોગ આનો કેમ જોવાનો ખબર છે? માઇનસ લોગ, પછી તો કે 1.1 અને એની પાછળ 10⁻⁷ એટલે 1 ની પાછળ 7 મીંડા. 1 2 3 4 5 6 અને 7. આમ કરીને લોગ જોઈ લો, લોગ તમને મળે જ, બરોબર. ચાલો એટલું લખ્યું, પછી લખો 13 વખત વર્ગમૂળ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 અને ગુણ્યા 3557.5 તમને મળશે 6.95. માઇનસમાં મળે એટલે માઇનસ માઇનસ પ્લસ 6.95. હા, ઓકે, આ બરાબર છે. 7 કરતા ઓછી, થોડીક જ ઓછી, પણ એટલી જ, કારણ દ્રાવણ એટલું બધું મંદ છે, બરોબર. દ્રાવણ અહીંયા એટલું બધું મંદ છે કે તમારો એસિડ છે એ બેઝ તરીકે વર્તવા મળ્યો. આ એના જેવી વાત છે કે તમારે લીંબુ શરબત બનાવવું હોય, જાન આવ્યું હોય એમાં, બરોબર, તમે બધું કમ્પ્લીટ કરી લીધું, આખા ટીપણાની અંદર લીંબુ શરબત તમારે બનાવવું છે, એમાં તમે એ જીરું ને કાંઈ જે કાંઈ બીજો મસાલો આવે બધું નહીં, પણ લીંબુ નથી, બરોબર. આપણે લીંબુ શરબત જ બનાવવું, બીજું કોઈ નથી બનાવવાનું, બરોબર. હવે એમાં તમે માનો કે આખા ટીપણાની અંદર એક લીંબુ નાખો, એ કેટલું મંદ થાય દ્રાવણ. એમાં લીંબુની સાંદ્રતા કેટલી હોય, બધું આ પ્રમાણે થાય. એટલે તમારે ત્યારે લીંબુમાંનો H3O પ્લસ અને પાણીમાંનો H3O પ્લસ આ બે માપવા પડે, તો જ તમને ઓરિજિનલ એની સાંદ્રતા મળે, નહીંતર તો ડુપ્લિકેટ મળે. શું કામ? તો કે તો પાણી એટલું બધું છે કે એમાં લીંબુની અસર દેખાતી નથી. સેમ અહીંયા એવું બન્યું છે, બરાબર છે, ઓકે. હવે સ્વાધ્યાયની અંદર આપણને ઘણા બધા આવા દાખલા આપ્યા છે, બરોબર. જો સ્વાધ્યાયમાં 7.41 આપ્યો ને, તમારા હોમવર્કમાં બેઠે બેઠો આવડો આ જ છે. સ્વાધ્યાયમાં 7.41 એ બેઠે બેઠો આ જ આપ્યો છે. એમાં ઠંડા પીણાને બદલે એને સરકો નામ આપી દીધું છે, એટલે સેમ ટુ સેમ આ જ વસ્તુ છે, બરોબર છે. એટલે એ કોઈ તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી, બરોબર. પછી તમને હું હોમવર્કમાં આપું છું સ્વાધ્યાયમાં 7.55 ને 7.56 એમાં ઊંધું છે હો, બીજું કઈ મોટી વાત નથી. એમાં pH બેમાં આપી છે અને pH ઉપર તમારે H3O પ્લસ ગણવાના છે. એક દાખલો હું તમને એવો ગણાવી દઉં pH ઉપરથી H3O પ્લસ વાળો, બાકી તમે જાતે કરજો, બાકી બધા તમને આવડી જાય, એમાં કઈ મોટી વાત નથી.
7 પોઈન્ટ કેટલામાં હતો? 7.55. એમાં એવું કીધું છે, એક કામ કરો, 7.42 કરી દો, બાકી એના જેવા સેમ ટુ સેમ છે. સરકોના નમૂનાનો પીએચ 3.76 છે. તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા ગણો. હાઇડ્રોજન આયનની સાંદ્રતા ગણો. એકદમ સીધું અને સરળ. પીએચ આપી છે, હાઇડ્રોજન આયનની સાંદ્રતા પીએચ આપી છે તમને 3.76. તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે H3O પ્લસનું પ્રમાણ. એટલે શું થાય તો કે આમ લખવાનું કે પીએચ બરાબર માઇનસ લોગ ઓફ H3O પ્લસ, અહીંયા છે 3.76 ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ H3O પ્લસ. ઝડપ નથી થતી ને બહુ. H3O પ્લસ ને સૂત્રનો કરતા બનાવો તમે તો H3O પ્લસ ઇક્વલ ટુ લોગ સામે લ્યો, એન્ટીલોગ માઇનસ ભેગું જાય 3.76. મેં તમને એન્ટીલોગ જોતા શીખવાડ્યું છે H3O પ્લસ. હાલો પહેલા તમારે લખી નાખવાનું માઇનસ 3.76. હા, લખાઈ જાય એમાં માઇનસ 3.76. પછી તો કે ભાંગા 3557.5. પછી તો કે વત્તા 1 અને 13 વખત વર્ગ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. 0.000178. 0.000178. તો H3O પ્લસ તમને મળે 1 2 3 ને 4 પોઈન્ટ પાછળ 1.728 ઇન્ટુ 10⁻⁴. અહીંયા સાંદ્રતા છે એટલે લખી નાખવાનું મોલર. જવાબ આપણે ચેક કરવો છે 7.42 1.7 10⁻⁴ મોલર. બરોબર. એન્ટીલોગ કેમ જોવાનો છે કદાચ ભૂલી ગયા હોય તો પાછું તમને કહી દઉં. રકમ ભાંગા 3557.5 વત્તા 1 અને 13 વખત વર્ગ. ના 13 વખત વર્ગ કેમ આવશે? ગુણ્યા અને બરાબર. આ 13 વખત તમારે કરવાનું. તમને માઇનસનો પણ જવાબ મળી જાય છે એટલે આપણે કોઈ પ્રશ્ન રહેતો નથી. એ સીધો વેલ્યુ તમને ટોટલી સીધી મળી જાય. બરોબર. એટલે આ પ્રમાણે તમને આવી ઘણી બધી આપેલી છે વેલ્યુ. બરોબર. જો આ દાખલો 7.42 મેં તમને કરાયો, બરોબર છે, એટલે આવા જ પ્રકારે તમને દાખલો આપેલો છે 7.55 અને 7.56. એમાં ઘણા બધા પદાર્થની પીએચ આપી છે. એમાંથી તમારે એમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા છે એ ગણવાની છે. બીજું કંઈ છે નહીં. એટલે 7.55 ને 7.56 એ હોમવર્કમાં, એમાં ઘણા બધા દાખલા છે. બરોબર. આમાં ઘણા બધા દાખલા, પણ આવા જ દાખલા છે. પીએચ આપી હોય અને એના ઉપરથી તમારે બાકીનો ભાગ છે એ લખવાનો. આ જ પ્રકારે તમને નાના નાના ભાગ છે એ આપવામાં આવેલા છે. ઓકે, ચાલો હવે આના પછી એક પીએચ નું લગભગ મારા ખ્યાલથી નાનું એવું એનિમેશન પડ્યું છે મારી પાસે. તો આ લેક્ચરની સાથે જ હું તમને આનું નાનું એવું એક મારા ખ્યાલથી લગભગ છે એનિમેશન. તો એ લગભગ નાનું એવું એનિમેશન તમને આની સાથે હું જોઈન્ટ કરી દઉં છું. બરોબર ને? કદાચ મારો આ લેક્ચરમાં નહીં કરું તો આના પછીના લેક્ચરની અંદર જોઈન્ટ કરી દઈશ કે પીએચ શું છે, કેવી રીતે છે. બરોબર. એક એનિમેશન નાનું એવું પડ્યું છે તો બનાવીને તમને 2-3 મિનિટનું કદાચ છે મારા ખ્યાલથી, તો એ બનાવીને મૂકી દઈશ. તમને થોડીક જોવાની મજા આવશે, અલગતા પડશે. કંઈક દાખલાઓ ગણવાના છે, પ્રેક્ટિસ કરવાની છે. 1-1 માર્કના એમસીક્યુની અંદર પૂછાય એવા પ્રશ્નો છે, એકદમ સરળ છે. બરોબર. ચાલો અહીં સુધી આજના માટે રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ સી યુ. પીએચ માપક્રમ. પીએચ એટલે જલીય દ્રાવણમાં H3O ની સાંદ્રતાના ઋણ લઘુગુણક મૂલ્યને તે દ્રાવણની પીએચ કહે છે. જેથી pH -log 10 આધાર H3O ની સાંદ્રતા.
તટસ્થ દ્રાવણમાં 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને H3O+ ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ OH- ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻7 મોલર. તટસ્થ દ્રાવણ માટે pH ઇઝ ઇક્વલ ટુ log 10 આધાર H3O+ ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ -log 10 આધાર 10⁻⁻7 ઇઝ ઇક્વલ ટુ -7 log 10 આધાર 10 ઇઝ ઇક્વલ ટુ +7. આમ તટસ્થ દ્રાવણની pH ઇઝ ઇક્વલ ટુ 7 થાય. એસિડિક, બેઝિક અને તટસ્થ દ્રાવણની pH માટે જો દ્રાવણ એસિડિક હોય તો pH <7 થાય. જો દ્રાવણ બેઝિક હોય તો pH <7 થાય. અને જો દ્રાવણ તટસ્થ હોય તો pH ઇઝ ઇક્વલ ટુ 7 થાય. દ્રાવણ એસિડિક કે બેઝિક તે પારખવા માટે pH પેપર, લિટમસ પેપર અથવા યુનિવર્સલ સૂચકોનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ pH મીટર સાધન વડે pH નું ચોક્કસ મૂલ્ય મેળવી શકાય છે.